સંજયભાઈ, સ્મિતાબેન, તમારું સ્વાગત છે આજના આ પ્રોગ્રામમાં. આજે આપણે લુકના ત્રીજા અધ્યાય પર થોડું મનન કરીશું. સ્મિતાબેન, લુકના ત્રીજા અધ્યાય વિશે થોડી માહિતી આપશો? યસ, લુકનો ત્રીજો અધ્યાય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે, જેમાં જોન બેપ્ટિસ્ટ એટલે પસ્તાવાના બાપ્તિસ્માનો સંસ્કાર આપે છે એની વાત છે. એટલું જ નહીં, પરંતુ જોન એ અ, પ્રભુ ઈસુનું પણ બાપ્તિસ્મા કરે છે, અને જે આકાશમાંથી વાણી થાય છે એટલે ઈશ્વર તરફથી કન્ફર્મ થાય છે કે ઈસુ ખ્રિસ્ત is his son. અને ત્યાર પછી લુકની સુવાર્તામાં ઈસુ ખ્રિસ્તની વંશાવાળી જે છેક માત્ર દાઉદ નહીં, પરંતુ દાઉદથી બી આગળ છેક આદમને જઈને અટકે છે, અને આદમ એ સન ઓફ ગોડ એટલે એ બાબતો આવરી લેવામાં આવેલી છે. રાઈટ. સંજયભાઈ, લુકના ત્રીજા અધ્યાયમાંથી તમારે કોઈ વચન પર તમારું ધ્યાન ગયું હોય કે એના વિશે કશું વાત કરવી હોય તો? એટલે મને આઈ થિંક વાંચ્યો ગયા તો મને એવું લાગ્યું એટલે હમ મને આ લુક 3 ને 16 મને ગમી. કે John answered them all, saying, I baptize you with water, but he who is mightier than I is coming, straps of whose sandals I'm not worthy to untie, will baptize you with Holy Spirit and fire. એટલે that I thought was very nice verse and important. એટલે જોન બાપ્ટિસ્ટ જે શરૂઆત કરી છે પાણીથી બાપ્તિસ્મા આપવાની repentance-ની, but people were mistaken કે ભાઈ is he the Messiah. એટલે તરત જ ક્લેરિફાઈ કરે છે કે ભાઈ ના, હું નથી એ, he is still coming and he will baptize you with Holy Spirit and fire. એટલે I think that is very meaningful. એટલે I think I just feel કે એ જે આપણે હોલી સ્પિરિટ જોઈએ છે, જેમ જીસસ comes, જોન બાપ્તિસ્મા વખતે જીસસ હતા, બટ એમનો ટાઈમ આવ્યો નહોતો તે વખતે. He was still on that determined time by the Lord. એટલે ત્યારે યોહાન બાપ્તિસ્માએ જે શરૂઆત કરેલી, અને એને પછી એટલે લોકો થોડા were not sure કે ભાઈ આ કોણ છે એમ. આ જોન બાપ્તિસ્મા એ છે એનોઇન્ટેડ વન કે કોઈ બીજું છે? એટલે એને કહ્યું ચોખવટ કરી કે ભાઈ ના, હું નથી, હું ખાલી પાણીથી બેપ્ટાઇઝ કરું છું તમને, પણ જે આવશે એ હોલી સ્પિરિટથી કરશે. એટલે he is a God and he will baptize you and cleanse you thoroughly. એટલે that gives that authority to Jesus in that sense. બરાબર છે, બરાબર છે. રાઈટ. કે યોહાન બાપ્તિસ્મા કરનારે કહી દીધું કે ભાઈ હું તો પ્રભુ ઈસુની છડી પોકારનાર છું. એની આગળ ફોરરનર, જેને અંગ્રેજીમાં શબ્દ વાપરવામાં આવે છે, કે રાજા મહારાજો આવતા હોય એની આગળ પેલા દોડતા હોય ને, છડી પોકારતા કે આવે છે, આવે છે. તો એ પ્રકારનું જે સિમ્બોલિઝમ ત્યાં વાપરવામાં આવ્યું છે કે યોહાન બાપ્તિસ્મા કરનારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, કે જે તારક આવશે, જે મસાયા આવશે યહૂદીઓનો અને આખા જગતનો, તો એના વિશે એ સાક્ષી આપે છે કે એ આવી રહ્યો છે. અને એ આવીને શું કરવાનો છે, તો એનો એક ઉદાહરણ તરીકે અથવા એને એક સેમ્પલ તરીકે એ પાણીનું બાપ્તિસ્મા આપતો હોય છે. કે જ્યાં આપણે જે લુકના પહેલી સુવાર્તા પહેલા અધ્યાય વિશે જયારે વાત કરી ત્યારે આપણે વાત કરી હતી એમાં કે યોહાન જે છે એને જે પાપોની માફી હતું એ કોઈ બી જાતના બલિદાન વગર સીધા પસ્તાવાના આધારે કરી નાખ્યું. જે આપણે એની પર આપણે થોડી વાતચીત કરી હતી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પસ્તાવ પર આધાર રાખ્યો છે, બલિદાન પર નહીં. કે તમે કોઈ હલવાનું બલિદાન આપે, ઘીટું અર્પણ કરો કે કબૂતરનું અર્પણ કરો, એવું કંઈક પાપાર્થ અર્પણ કરો એવું નહીં, પણ તમે તમારી જાતનું અર્પણ કરો, પસ્તાવો કરી, અને ઈશ્વરની દ્રષ્ટિમાં તમે ન્યાયી ઠરો. અને એની અંદર કોઈ મંદિરની જરૂર નથી. ત્યાં તમે સીધા પરમેશ્વરની પાસે જઈ શકો છો. ત્યાં તેવું કોઈ ધર્મ કે કશાની વાત નથી, પણ તમારે એક તમારું રાખ હૃદય જોઈએ, જે કે ને જે ભંગિત હૃદયથી તમારે પરમેશ્વરની પાસે જાઓ અને પરમેશ્વર તમને પાપોની માફી આપે છે. એ જે સંદેશો પ્રભુ ઈસુ લાયા અને એમણે જે પોતાના
પોતાનું શરીર આપીને બલિદાન કરીને વધસ્તંભ પર પોતે ચડાઈ ગયા અને આપણા માટે પાપોને માફીને અર્થે પાપાર્થણ રૂપ બની ગયા, જે અનંત રીતે અનંત કાળ સુધી એની પાપાર્થણ છે અને એના દ્વારા આપણને તારણ મળે છે. હવે કોઈએ ફરી કોઈ પાપાર્થણ આપવાની જરૂર નથી. એટલે બેઝિકલી જરૂર નથી. મંદિર ઇઝ રિડન્ડન્ટ, મંદિરની કોઈ જરૂર છે જ નહીં. અને એકચ્યુઅલી જો મંદિરની અંદર પાપાર્થણ ચડાવવામાં આવશે તો એનાથી વિશેષ તિરસ્કાર, ઈશ્વરનો તિરસ્કાર, એબોમિનેશન અંગ્રેજી શબ્દ વાપરવાનો છે, એબોમિનેશન. એનાથી વિશેષ એબોમિનેશન એટલે તિરસ્કાર યુક્ત કાર્ય બીજું કશું બી નહીં હોય કે જ્યારે ત્યાં મંદિરની અંદર દેવની આગળ કોઈ હલવાનું બલિદાન કોઈના પાપાર્થન તરીકે આપવામાં આવશે તો એ પ્રભુ ઈસુના બલિદાનનો સીધો તિરસ્કાર છે. એટલે આજે ઘણીવાર આપણે પરિવાર હું યાદ દેવડાવું કે ઘણા લોકો, ખ્રિસ્તી લોકો બી મંદિરની રાહ જોઈ રહ્યા છે કે જાણે કે એમાંથી કશું એમને મળવાનું છે કે આખા જગતનું તારણ, વોટ એવર જે લોકો જે માનતા હોય. પણ એ ત્યાં કે જો મંદિર બન્યું અને ત્યાં 100% પાપાર્થણ ચડાવવામાં આવશે અને 100% તિરસ્કાર યુક્ત રહેશે ઈશ્વરની દ્રષ્ટિની અંદર, અને જે લોકો એનું સ્વાગત કરશે એ બી પ્રભુની દ્રષ્ટિની અંદર તિરસ્કાર યુક્ત બનશે. ઈશ્વર એમને સ્વીકારશે નહીં, કારણ કે એ લોકોએ પ્રભુ ઈસુનો તિરસ્કાર કર્યો છે. હવે તમે લુકના 3 અધ્યાયમાં તમારા ધ્યાનમાં કોઈ એવી કલમ આવી છે કે જેના પર તમારે થોડું શેર કરવું હોય? લુકના 3 અધ્યાયની 6ઠ્ઠી જે કલમ છે એમાં જોન બેપ્ટિસ્ટ રાનમાં પોકારનારની જે વાણી છે જે યશાયા પ્રબોધક માંથી લેવામાં આવી છે, એમાં 6ઠ્ઠી કલમ છે કે એન્ડ ઓલ ફ્લેશ શેલ સી ધ સાલ્વેશન ઓફ ધ ગોડ. તો અહીંયા જે યોહાન બાપ્તિસ્મા કરતા છે એને નોટ ઓનલી લાઈક પસ્તાવાનો બાપ્તિસ્મા આપ્યું, પણ લાઈક સાલ્વેશન નો દરવાજો બધાને માટે ખોલી નાખ્યો. કારણ કે અબ્રાહમની વંશાવળીની કઈ અબ્રાહમ સાથે તમારે રિલેટેડ હોવાની જરૂર પણ નથી, કારણ કે ઓલ ફ્લેશ બધું જ, એટલે એક માનવ જાત, દરેક દેશી વિદેશી બધા જ જોશે. લાઈક સાલ્વેશન ઇઝ લાઈક ધેટ. તો આ એક બહુ જ મહત્વની બાબત છે કે જે યોહાન બાપ્તિસ્માએ એ ઇઝરાયલીઓ પૂરતું જ સીમિત ન રાખ્યું, રિપેન્ટ જે પસ્તાવાનું બાપ્તિસ્મા હતું તે, અને એણે જયારે વાણી આપી તે યશાયા પ્રબોધક માંથી લીધેલી છે. એ જે શબ્દો બોલ્યા એટલે લાઈક ઇટ્સ નોટ સમથિંગ, એટલે સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ગોડ ઇઝ ફોર ઓલ. અને જે બાપ્તિસ્મા નો જે આપણને જે પસ્તાવાનું જે બાપ્તિસ્મા છે, જે સંસ્કાર આપણે જે પાડીએ છીએ એ પણ એ જ છે બાપ્તિસ્મા. પણ અહીંયા એક વસ્તુ મને ઘણી વાર ધ્યાનમાં આવે છે કે આપણે બાપ્તિસ્મા પામતા પહેલા પસ્તાવો જરૂરી છે, બરાબર? આપણે ક્રિશ્ચિયન સંસ્કાર તરીકે આપણે આપી દઈએ છીએ નાના બાળકોને બાપ્તિસ્મા, પાછળથી કન્ફર્મેશન કરીએ છીએ. બટ કોઈ પણ ન્યૂ ક્રિશ્ચિયન જે બનતા હોય જ્યારે બાપ્તિસ્મા લે ત્યારે પસ્તાવો બહુ જરૂરી છે. અને જ્યારે તમે પસ્તાવો કરો છો ત્યારે તમારે ફરી પાછું રિપેન્ટન્સ જે છે એ ઇનર, તમારું ઇનર, અને ધેટ ઇટ શુડ ચેન્જ યોર પર્સનાલિટી ફ્રોમ યોર ઇનર બિંગ. આઉટર બિંગ જે છે તે પણ ઇનર બિંગ ચેન્જ થાય છે, એમાં કોઈ સવાલ છે નહીં. બરાબર છે. મને એ કલમ વધારે ગમી. એ લુકનો 3 અધ્યાય અને 6ઠ્ઠી કલમ જે છે એમાં યોહાન બાપ્તિસ્મા યશાયાના પુસ્તકમાંથી કોટ કરે છે અને 6ઠ્ઠી કલમ કહે છે એન્ડ ઓલ હ્યુમેનિટી વિલ સી ગોડ સાલ્વેશન. એટલે આખું જગત, દરેક વ્યક્તિ, માનવ જાત ઈશ્વરના સાલ્વેશનને એટલે કે ખ્રિસ્તને, પ્રભુ ઈસુને જોશે. અને એને જોશેનો અર્થ કે એના દ્વારા એ લોકો તારણ પામશે. અને આ વસ્તુ સ્મિતાબેન તમે બહુ બરાબર લાયા છો, કારણ કે આપણે ઘણા બધા આપણા જે અત્યાર સુધીના જેટલા બી આપણે વિડીયો મૂક્યા છે, જેટલા બી વિવેચનોને આપણે કરેલા છે, એમાંથી એક તાર આપણે હંમેશા આપણે કાઢ્યો છે કે પ્રભુ પરમેશ્વર જે જૂના કારણો છે એ બી પ્રેમાળ પ્રભુ છે અને હંમેશા દરેકને માટે છે. એવું નથી કે ફક્ત યહૂદીઓનો જ છે. એણે વારે વારે જુદી જુદી રીતે યહૂદીને બી દેખાડ્યું છે અને બધી પ્રજાઓને પણ દેખાડ્યું છે કે હું બધાનો પરમેશ્વર છું અને હું બધાનું તારણ ઈચ્છું છું. દરેકના તારણનો માર્ગ હું રાખું છું. ફક્ત યહૂદીઓની મોનોપોલી એની પર નથી. એટલે જો યહૂદીઓ એવો પ્રચાર કર્યો કે ઈસરાયલનો દેવ છે ને ઈસરાયલ, હા, ઈશ્વરને એ રીતે ઓળખતા હતા, એ નામ હતું એ વખતે ઈસરાયલનો દેવ, પણ એ ફક્ત ઈસરાયલનો દેવ નહોતો. કારણ કે અહીંયા આગળ યોહાન બાપ્તિસ્મા કરનાર યશાયાના પુસ્તકમાંથી આપણને દેખાડે છે કે જે તારણનો માર્ગ છે એ આખા જગત માટે છે અને જૂના કરારમાંથી આપણને દેખાડે છે. અને એ જ વસ્તુ, એટલે તમે જુઓ કે જૂના કરારની જે વસ્તુ છે એ જ યોહાન બાપ્તિસ્મા કરનારાને નવા કરારના પાયામાં મૂકી
અને એ પાયાની અંદર મૂકીને એ જ એટલે કે યોહાન બાપ્તિસ્મા કરનાર છેલ્લો પ્રબોધક થયો ને એના પછી જે મસાયા આયા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જ જે સંદેશો જે પહેલેથી ચાલુ આવતો હતો એ જ સંદેશો કન્ટિન્યુ રાખવામાં આવ્યો અને આપણા માનવ જાગત માટે, માનવ જાત માટે આપણને એ તારણનો માર્ગ તૈયાર થઈ ગયો અને એ વિશ્વાસ દ્વારા આપણા સર્વને તારણ મળે છે. ખરેખર અદ્ભુત આપણને વાત અહીં આગળ આપણને જાણવા મળી. અને મેં જયારે આ વાંચ્યું લૂકનો 3જો અધ્યાય, તો મને જે ધ્યાન પર આવ્યું, કદાચ ધ્યાન પર આવ્યું એ તે બહુ સામાન્ય છે. અને સ્મિતાબેને ઓલરેડી કીધું કે પ્રભુ ઈસુની વંશાવળી જે લખવામાં આવી છે, તો અહીંયા હું લાંબી ચર્ચા નહીં કરું કે કઈ એ નહીં કરું, પણ માથીની લખેલી સુવાર્તાની અંદર જે વંશાવળી લખવામાં આવી છે અને લૂકની અંદર જે લખવામાં આવી છે વંશાવળી, એમાં જે નામની કમ્પેરિઝન કરવામાં આવે છે તો એ બંને મળતા નથી. એટલે એના વિશે જુદા જુદા વિવેચનો ને વિચાર વિસ્તાર લોકોએ કરેલા છે અને એની પર આપણે પછી કોઈક વાર વાત કરીશું. પણ એ બાબત હું શ્રોતાઓ માટે ખાસ કહું છું કે તમે બી તમારા ફુરસદના સમયમાં આ એક રિસર્ચનો મુદ્દો છે અને તમે એમાં તમે જાતે થોડું મન લઈ અને સંશોધન કરો કે કેમ છે અને એના શું કારણો છે, એ બાઇબલના જે સ્કોલર્સ છે કઈ રીતે આપે છે, એના પર તમે થોડું મનન કરશો તો તમને પોતાને ખ્યાલ આવશે કે પરમેશ્વરની અજાયબ યોજનાઓ કઈ કઈ છે અને તમારું પોતાનું જ્ઞાન વધવાથી તમને પોતાને આનંદ થશે કે હા, મને કશુંક જાણવા મળ્યું. અને એ જ વસ્તુ જે છે એ શિક્ષણનો પ્રથમ પગથિયું છે કે જ્યાં આપણે જાતે સંશોધન કરીએ છીએ. કોઈ કહે છે નહીં. આજે જમાનામાં આપણે વોટ્સઅપના જમાનામાં છે, ટીવી મીડિયાના જમાનામાં ટીવી મીડિયા બધા કહી દે છે. આજે લોકો ટીવી પર ઇવેન્જલિસ્ટ આવે છે, કશું કહી દે છે અને લોકો માની લે છે. હે, ઘણા લોકો કહે છે કે મને સ્વર્ગમાં ગયો હતો અને પછી પુસ્તકો છાપે છે અને પછી લોકો વાંચવા માંડે છે. એટલે એને કીધું, પણ એવું ના હોય. તમે કોઈ કહે એ તમે તરત ના માની લેવું જોઈએ. એના માટે આપણે દરેકે સંશોધન કરવું જોઈએ. થોડો વખત પહેલા જો વિચારતો હતો, થોડોક સમય લઈશું, કે આપણે જે નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા હતા, આપણે શિક્ષક આપણને કે માની લઈએ બધું. આપણે બહુ માંડ કઈ સવાલ થાય, કારણ કે એ તો સમજ બી ઓછી પડતી હોય આપણને નાના હતા. એટલે કે જે કે માની લઈએ. માધ્યમિક સ્તર પર ગયા, ઉચ્ચતર માધ્યમિકમાં જઈએ ત્યારે બી શિક્ષકો ભણાવે કરી લઈએ. ગ્રેજ્યુએશન ત્યારે પ્રોફેસરો ભણાવે માની લેતા હતા. મોટા ભાગે આપણે માની જ લીધા હતા. બરાબર. પણ તમે એનાથી વધારે ઉપર જાઓ ને, માસ્ટર્સ ડિગ્રી જાઓ, પછી થીસીસ લખો, તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો, રિસર્ચ પેપર તમે પબ્લિશ કરો, પીએચડી લેવલ પર જાઓ. એટ ધેટ ટાઈમ તમે જાતે વિચારો છો કે તમને શું જ્ઞાન આપવામાં આવે છે, શું કહેવામાં આવ્યું છે, એના વિરોધાભાસી વિચારો શું છે, એ બધાનું મનન કરીને તમે એક પોતાનો વ્યૂ પોતાની જાતે ડેવલપ કરી શકો છો. અને જે આજના શિક્ષણની અંદર ખરાબી છે કે આપણા પોતાનામાં કંઈક જાતનું એવું આવી ગયું છે કે આપણે રિસર્ચ જાતે કરતા જ નથી. બની બેઠેલું જે આપણને શીખવાડવામાં છે માની લઈએ છીએ. એટલે અત્યારે તમને એક પ્રશ્ન આપી દીધો છે કે ભાઈ આ જે ઈસુ ખ્રિસ્તની વંશાવળી આપવામાં આવી છે, બે જગ્યાએ જુદી જુદી આપવામાં છે. માથીમાં જુદી છે અને લૂકમાં જુદી છે. તો કેમ છે? માની શકાય, ના માની શકાય, એના વિશે આપણે ફરી કોઈક વાર ચર્ચા કરીશું. પણ એક હોમવર્ક જેવું છે જે તમે કરજો. અને જો અમારો વિડીયો તમને પસંદ પડ્યો તો તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મને લાગે છે કે આજે સંજયભાઈ કશું તમારે કહેવું છે? થોડું કશું ઉમેરવું હોય કે કોઈ બાબત તમારું ધ્યાન ગયું હોય ને કશું કહેવું હોય તો પ્લીઝ. તમારું જરૂર કેમેરા થોડો નીચો કરશો તો તમારું મોઢું બરાબર દેખાઈ શકાશે. હા, થેન્ક યુ વેરી મચ. યસ. ઓકે. ના, આઈ થિંક બરાબર. ના, આજે બીજું કશું આપણે નથી. ના, ધીસ ઇઝ અ ગુડ પોઈન્ટ. એટલે એનો આન્સર આપણે નથી આપવા જોઈએ. બધા થોડુંક સંશોધન મેં તો સાંભળ્યું છે એટલે તે પણ સંશોધન નથી કર્યું. રાઈટ. નહીં, એમાં સંશોધન કરવા જેવું જ નથી. સી, કારણ કે સામાન્ય રીતે એમ કે સ્કોલર્સ કે ભાઈ કોઈ માની લઈએ આપણે, પણ એના પુરાવા શું? હા, જયારે વિચાર વિસ્તાર કવિ કલાપીએ કશું કીધું, આપણે જોઈએ પેલા વિચાર વિસ્તાર કરો, ટૂંકો નિબંધો આપણે ગુજરાતીમાં, આપણે ગુજરાતી માધ્યમમાં ભણેલા, એટલે કવિતા વિચાર વિસ્તાર કરો એટલે કવિ શું કહેવા માંગે છે આપણે શું ખબર પડે? તેનો વિસ્તાર કરો. એટલે પછી આપણે પછી પોતાની રીતે ઠોકે લખી નાખીએ. એટલે ઘણી વાર હવે બાઇબલમાં સ્પષ્ટ નથી લખેલું કે શું છે એનું ઉદાહરણ, પણ લિસ્ટ કરી દીધી છે કે નહીં. લૂક ગ્રીક હતો અને જે માથી છે એ યહૂદી હતો, જ્યુ. એટલે બંનેના પર્સપેક્ટિવ જે ગોસ્પેલના છે એ બંનેના પર્સપેક્ટિવ જુદા છે, પણ વંશાવળી કેમ જુદી છે? હા, એટલે એ છે કે વંશાવળી જુદી કેમ પડે કે પેલો ગ્રીક છે એક એટલે એવું કહેવામાં આવે છે કે એકની જે વંશાવળી છે એ મા તરફથી જાય છે અને બીજી વંશાવળી પિતા તરફથી જાય છે, એટલે જોસેફ તરફથી જાય છે. એટલે તમને થોડા જુદા પડે છે. એવું બધું છે. એટલે કંઈક આઠે પેટા એવું પ્રયત્ન કરે છે, કારણ કે
એક વસ્તુ તો સ્પષ્ટ છે કે જો બંને વંશાવળી ખોટી હોત તો આપણને યહૂદી લોકોએ રેફરન્સ આપી દીધા જ હોત. કારણ કે યહૂદી લોકોએ બાઇબલની વિરુદ્ધમાં ઘણું બધું લખેલું છે, પ્રભુ ઈસુની વિરુદ્ધમાં વર્ષોથી લખતા આવ્યા છે. એટલે એ લોકોના જે સાહિત્યમાં પ્રભુ ઈસુ વિશે ને મરિયમ વિશે અમુક શબ્દો વાપરવામાં જે આપણે કહી ના શકીએ, સંસદીય ભાષા કહી શકાય, એવી બધી ભાષાઓમાં લખેલું છે. પણ એટલે જો આપણે વંશાવળી જો ખોટી લખી હોત ને તો એ લોકો તો કહી દીધું હોત કે આ બિલકુલ જ બોગસ છે, બનાવી બેઠેલું છે. પણ એવું કશું આપણને મળતું નથી. એટલે એનો અર્થ કે there will some substance જે આપણને અત્યારે ખબર નથી, એ વખતના લોકોને ખબર હતી. એટલે લોકોએ એના વિશે કશું કીધું પણ નહીં, કારણ કે બધા જાણતા હતા કે ઓ આ પ્રમાણે છે કે આ પ્રમાણે. ઇવેન્ચ્યુઅલી એ જે નોંધ એ લોકોએ લખી નહીં તો એ ટ્રાન્સફર થઈ નહીં, અથવા જે કંઈ લખી તે નોંધ આપણે આવું કંઈક છે ને એમ આપણે માની લઈએ છીએ. એવી વસ્તુ છે. પણ એક રિસર્ચ ટોપિક તરીકે આપણે આને એક લઈ શકીએ છીએ, અને એ ખરેખર ઉત્તમ વસ્તુ છે કે આપણે થોડું સંશોધન કરીએ. કોઈ કે એના પર ડિપેન્ડ થવાના બદલે આપણે જાતે કરવું જોઈએ, એ આપણી માન્યતા છે. અને આપણે પ્રયત્ન કરે છે કે દરેક રીતે બાઇબલની અંદર અભ્યાસુ બને, પોતે બાઇબલ ખોલે, વાંચે, સ્કોલર્સ શું કહે છે, એના વિરોધી વિચાર શું છે એ જાણવાની કોશિશ કરીએ, અને પોતાનો મત આપણે કરી રહ્યા છીએ. સંજયભાઈ, તમે સારો મુદ્દો કીધો છે. સ્મિતાબેન, તમારે કશું કહેવું છે? આપણે જે વિડીયો બનાવીએ છીએ એનો હેતુ એ જ છે કે દરેક જણ બાઇબલ વાંચે, સમજે અને ઈશ્વરને વધારે ઓળખે. બરાબર છે. એ જ કે બાઇબલ વાંચો, સમજો, ચર્ચા વિચારણા કરો અને લોકોને જવાબ આપવા માટે તૈયાર રહો. કારણ કે તમે વિશ્વાસીઓ સાથે જો તમે ચર્ચા કરશો તો સારું, તમારું જ્ઞાન વધશે. જેમ કે છે ને પેલું લોખંડ ધાર આપે, એના જેવું છે કે તમે એકબીજા સાથે ચર્ચા વિચારણા કરો, તમે એકદમ જ્ઞાનમાં તમે શાર્પ થઈ જશો. એટલે પછી જયારે તમે સુવાર્તા પ્રચાર કોઈને આપશો તો તમારો પોતાનો કોન્ફિડન્સ હશે, કારણ કે તમારી પાસે સાચું જ્ઞાન છે, તમે એને સમજાવી શકો છો. એટલે ઘણી બધી વાર મેં જોયું છે અમુક લોકોને તમે ચર્ચા, હું ચર્ચા ના કરી શકું, એ માની લેવાનું સાચું છે. એવું ના હોય. કોઈ તમને કે આ સાચું છે એવું માનવું નહીં તરત, તમે એને ચખક નહીં કરો. અને જ્યારે આપણે વિધર્મીઓને સુવાર્તા આપીએ ત્યારે આપણે એવા આર્ગ્યુમેન્ટ સાથે ના જઈ શકીએ. હા, અને હું તો કહું છું વિધર્મી સાથે વાત કરે, તમારા પોતાના માટે બી વાક્ય એ યોગ્ય નથી. કોઈ તમે કીધું ને ચર્ચા વિચારણા વગર તમે કોઈ વસ્તુ માની લો, એ જ બેઝિકલી ખોટું છે. ઇવન પરમેશ્વર કહે છે કે ટેસ્ટ એન્ડ સી, TAST, એટલે ચાખો અને યહોવાને પરખો કે દેટ આઈ એમ ગુડ. ટેસ્ટ એન્ડ સી દેટ ગોડ ઇઝ ગુડ. બરાબર છે. એટલે ઘણી વાર આ જે પોઈન્ટ છે બરાબર છે, એને આપણે સ્પ્રેડ એ રીતે કરવો જોઈએ. ઘણી વાર આપણે આપણી જાતને ક્રિશ્ચિયન કહી દઈએ છીએ, બાકીના બધા નોન ક્રિશ્ચિયન કહી દઈએ છીએ. પણ એવું આપણે કહેવાની જરૂર નથી કે ભાઈ અમે ખરા પરમેશ્વરને કે ખ્રિસ્તને ઓળખીએ ને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, અને હી ઇઝ અવેલેબલ ફોર એવરીબડી. એવું નથી કે ભાઈ અમે છે એટલે અમારા છે, એવું નથી, તમારા બી છે. એટલે કોઈ પણ માણસ તો ખ્રિસ્ત પાસે આવી શકે છે. જેમ કોઈ ક્રિશ્ચિયનનો કોઈ એવો કઈ ઠેકો નથી, જેમ જ્યુઇશનો ઠેકો નથી. રાઈટ. તમારે કોઈ કુટુંબમાં જન્મ લેવા જરૂર નથી. એટલે આપણે ઘણીવાર આઈ થિંક વી નીડ ટુ હેવ ધેટ ફોકસ કે આપણે ક્રિશ્ચિયન એટલે આપણે ઓળખીએ જેવું કોઈ જરૂરી નથી. અને એટલે એ રીતે આઈ થિંક ઇટ ઇઝ અ મેસેજ કે ઓલ ફ્લેશ વિલ નો હિમ. આ સ્મિતા જે પોઈન્ટ મૂક્યો હમણાં, રાઈટ, છઠ્ઠી કલમમાંથી લોર્ડ વિલ. અને ઘણા લોકોને એ રીતે આપણે ઘણા નોન ખ્રિસ્તી થયા છે, હું જે રિયલ સ્ટ્રોંગ, એમને એ રીતે ઘણી વાર ઈશ્વરનું પરાક્રમ મળે છે, અને they suddenly start listening to Bible. Actually આજે હું ચર્ચમાં ગયેલો, just quick one since we have time. હું ચર્ચમાં, ગુજરાત ચર્ચમાં ગયેલો તો અમારે કોઈ હિન્દુ, આપણે તો આપણા ગુજરાતી પણ આપણે આપણા નોર્મલ ક્રિશ્ચિયન નહીં આપણે બધા, જે કહ્યું એમ કે આપણે એક હિન્દુ બેન આવેલા. હવે એમનો છોકરો પછી હોલમાં ગયા, બધા વાતો કરતા હતા. એ બેઠા આપણા સાથે, તે બાજુમાં પેલું ઘર છે, ત્યાંથી આઈ થિંક સમહાવ એમના સને જોવું હશે, બેન બી આવેલા એમના દીકરાઓને. એટલે એમણે કહ્યું કે એમનો દીકરો ઓલરેડી બાઇબલ વાંચે છે. હવે એ પોતે તો એમનો એ લોકોના ધર્મ પ્રમાણે જે કરે છે, આપણે બાઇબલ વાંચીને કરે, આપણા છોકરાએ કરે, પણ ઘણી વાર એટલે એમના છોકરાને આમ ટેકનિકલી ઓલ હિન્દુ ફેમિલી, પણ એ પોતે બાઇબલ વાંચે છે. હવે એને કેવી રીતે ખબર પડી કે મારે વાંચું બાઇબલ? એટલે ઘણી વાર આમે તો કશું નથી કીધું. રાઈટ. એટલે ઘણી વાર ઈશ્વર ખેંચે છે લોકોને, ખેંચે છે અમુક લોકો. તમે જે વાત કરી મેં છે ને મેં આ તો તમારો એટલે મેં ઘણા બધા એમની જોડે મેં વાત કરું, ખાસ કરીને જે લોકો અમેરિકામાં જે છે
I do not know whether they are like કોઈ એમને evangelism કરે છે, but they are attracted to the Bible, the Hindu people. હમ અને પોતે એમાંના વાંચે ને ઘણા એમને સમજવાની બાઇબલ શક્તિ પોતે વાંચે કરે છે. છે. હા, એટલે એમને બી So let us pray for them that God open their heart, God open their eyes, so they can see that Jesus Christ is Right. the only way and He is the only truth, and there is no other way of the salvation. રાઈટ રાઈટ સંજયભાઈ રાઈટ સંજયભાઈ જે મુદ્દો લાયા કીધું છે એ વાત બરાબર છે કે પ્રભુ ઈસુની ને ઓળખવા માટે અથવા એની પાછળ ચાલવા માટે તમારે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લેવાની જરૂર નથી કે કોઈ જરૂર પર્ટિક્યુલર નથી. Yes, કુળમાં exactly. કોઈ કુળમાં કે દાઉદના કુળમાં એ બધું યહૂદીના અમુક બાર કુળો ને એ એટલે કોઈ આવા કોઈ કુળ કે એમાં કોઈ નહીં. તમે જેવા છો ના. એવા જ્યાં છો ત્યાંથી તમે તો ત્યાં. પરમેશ્વરને હાંક મારો અને એ પરમેશ્વર તમને જવાબ આપશે. તમે એનો ચકાસણી કરો. જો તમે ખરા હૃદયથી એક્સક્યુઝ મી ખરા હૃદયથી જો ઈશ્વરને શોધતા તમે હાંક મારો અને તમે લઈ જશે. ઈશ્વરનું કાર્ય ઈશ્વર તો ઓળખે છે એને વ્યક્તિને જેવી લોકોને જરૂર હોય, જે લોકો હાંક મારે છે, જેને તરસ છે, એને પ્રભુ પાણી આપે છે. જીવનનું પાણીનો ઝરો ઈશ્વરની પાસે છે, એમાંથી એને પાણી ચોક્કસ આપે જ છે. એટલે તમારે ખાલી ચકાસણી જ કરવાની છે કે પરમેશ્વર તું મને તારી ઓળખ આપ. તમે ખ્રિસ્તી હોત છતાં પણ તમારે એ પ્રાર્થના કરવાની જરૂર છે. જો તમને એ પાણી ના મળ્યું, એ જીવનના પાણીનો તમને અનુભવ ના થયો હોય તો તમે એને ચકાસો. ઘણી વાર આપણે શું માની લઈએ છીએ કે મને ઈશ્વરે કીધું છે ને હા હા ઘણી વાર એમ ના. કારણ કે તમે ચર્ચમાં જતા હોય તો બધા જ કે અમે ધાર્મિક છે અમે છે તો તમે બી હું બી છું. ધર્મમાં હોય છે તારા કરતા વધારે ધાર્મિક છું. હા એક જાતની પેલી ચળસા ચળસી હોય છે. અને ઘણા લોકો અન્ય ભાષા બોલતા હોય ને એમાં તો બહુ જ હોય છે. એ ચર્ચમાં હું બહુ નિયમિત અન્ય ભાષામાં બોલવાનું. એટલે જો તમે અન્ય ભાષામાં ના બોલો તમે સેકન્ડ ગ્રેડ ક્રિશ્ચિયન. cannot speak in the Yeah, you cannot speak in tongue. તમને હોલી સ્પિરિટ નથી. ગુજરાતી બોલવાનું. અરે એટલું કરુણતા છે ને જે અમુક વાર કેવું કે અમુક જેન્યુઅન માણસ હોય કે they cannot like કશું ના કરી શકે. એટલે એવા કિસ્સામાં શું થાય છે કે એ માણસ બિચારો દુઃખી થયા કરે કે યાર મને પવિત્ર આત્માનું દાન નથી મળ્યું કે હું બરાબર ખ્રિસ્તી નથી. આપણને હસવું આવે છે પણ જે માણસને એટલે આ બધું પિયર પ્રેશર એટલું બધું થઈ જાય ને આપણે આવી જાતનું પિયર પ્રેશર એવું કેવી રીતે ખબર હોય શકે. પણ આવા એક જણ પેલાને બી થાય બધાને પવિત્ર આત્મા મળે છે, બધા અન્ય ભાષા હું જ નથી બોલી શકતો. એટલે બિચારા એને એ બી ખબર નથી કે કશી જરૂર નથી. તારે એમને પ્રભુ ઈસુ કે કીધું નથી કે તારે અન્ય ભાષા બોલવાની અન્ય ભાષા બોલવાની જરૂરિયાત છે. તારી ભાષામાં બોલ કે હું પાપી છું and that is it. એનાથી વિશેષ કશું જ નથી જરૂર. અને તમે જે ભાષા બોલતા હોય એ ભાષામાં તમે બીજાને જણાવી શકો છો પ્રભુ વિશેની વાત કરો. તમારે બીજી કશી અન્ય ભાષાની જરૂર નથી. પણ હવે ક્યાં સમજાવવા જવું? કારણ કે શું થાય છે અગર પેલું આપણે ફરતા ભલે આપણે મુદ્દાની બહાર જતા રહ્યા તો આપણે મુદ્દામાં ફરી પાછું એ જ આવ્યા કે તમારે જાતે શોધવાનું છે. કોઈ કીધું એ માનવાનું નથી. એ તમે અમુક ચર્ચમાં જતા તમને અમુક કહે તમને બધા જ માને છે એટલે માનવાની જરૂર નથી. તમારે એની ચકાસણી કરવાની જરૂર છે કે આ સાચું છે ખોટું છે. અને એના વિશે તમારે દરેક સાઈડ જોવી પડે, લેફ્ટ રાઈટ ઉપર નીચે. અને તમે તાર્કિક રીતે તમારે તારણ કાઢવું છે કે અમે જે જાણીએ છીએ જે માનીએ છીએ એ સાચું છે. એનીવે ઘણો બધો સમય પસાર થઈ ગયો. આપણે કદાચ વિડીયો પણ લાંબો થઈ ગયો છે. આપણે અત્યારે રજા લઈશું અને નેક્સ્ટ ટાઈમ આપણે લૂકના 4થા અધ્યાય પર આપણે વાત કરીશું. ફરીવાર આપણે મળીએ ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે રહે અને સર્વ શ્રોતાઓ મિત્રોની પણ સાથે રહે એ જ પ્રાર્થના. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ ટુડે. બાય. Thank you. Bye. Bye.